ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ. તો અહીંયા જો બાબુભાઈ ઉઠીને એક નિંદર કરીને પાછા સુઈ ગયા. कहना क्या चाहते हो? સોરી કેવા માંગુ. હા, બાબુભાઈ ઉઠી ગયા છે, 11:30 થઈ ગયા છે અને એપલ ખાય છે. જો એપલ ક્યાં તારે દેખાડ દે. અને એને શેડી થઈ ગઈ છે. જો હાય કદે હાય હાય. હા, કાલે ભાઈ રેખડા ને तो सेडी थे गई. अजी तो हमारे लगन ना लडवा खावन बाकी. देखते हैं आगे आगे होता है क्या. ज्यादा तबीयत खराब होगी तो हमारा शादी में जाना कैंसिल भी हो सकता है. सही पकड़े हैं. એટલી વાર એના જરવે એમ નતું એટલે એપલ અને આજે મારે થોડી ઘણી કેટલી બધી પેકિંગ કરવાની છે. થોડી ઘણી નહીં, 2-3 દિવસ સુધી અમે જાહીન પાછા સાંજે ઘરે આવતા રહી. જાહીન સાંજે ઘરે આવતા રહી. પછી કંઈ સાંજે તો ટાઈમ ના હોય, કેમ કે બાબુભાઈ સાંજે તો હોય ને એક્ટિવ મોડમાં હોય, ફૂલે ફૂલ. ત્યાં તમે કાંઈ કામ ના કરી શકો. એને જ રાખવો પડે. હું રવો કાઢતા કાઢતા વાત કરું ને એટલે આજે જ બધું કરવું જોઈએ. પેકિંગ કરવી જોશે, સ્વેટર લેવા જોશે, મોજા લેવા જોશે, ટોપી લેવી જોશે, ઘણું બધું કામ છે. તો આપણે કન્ટિન્યુ કરીએ. ચલો, ટાઈમ થઈ ગયો. ભાઈ નીંદર નહીં આવતી. જો તું તો લસ તું खुशी, इतनी खुशी. तो मेरी आंखें भी नम हो चुकी है. मतलब कि इधर दर्द हो रहा है ऐसा थोड़ा सा हल्का हल्का. हाँ, मुझे नहीं पता था. तो હું આગળ ખોલું કેમ કે અમે જઈ રહ્યા છીએ વાડીએ અને સનસેટ થઈ ગયો છે અને ભેંસ બેન આવી ગયા છે. પાછા ઊભા છે. એ તો અમારી વાટ જોઈ. એટલી વાર ક્યાં હતી તું એલી? તું એકલી ઊભી હતી? બીક લાગતી તને ટ્રેક્ટર? ઈ આ માથું ચોકતા શીખો. આ મને મેં ગામમાં જાય ને એટલે શીખી ગયો. શું આમ કરતા બધા કરતા હોય ને. बात तो सही है. मेरे को दे दो. पड़ी जाए नहीं. ટાટા કદે ટાટા. પપ્પાને ટાટા કદે. હાલો આપણે નથી જવાનું. એ જાઉં જવું ખાલી આમ જોવાના. પણ પપ્પાને બ્રેક નહીં રહેતી. આ તું જો કઈ દે. બે હાથ નહીં બેહી કે કટું બેહે તો હે કાયમ. હા, આ બેથી ટાઈમમાં દીતલો મોટો થઈ ગયો તો બેઠો હે. હા, મને પપ્પા જડી ગયો. પાકો ગઈ ભાગી જાય છે. ચાલો જલ્દી જલ્દી ખાઈ લઉં. કોઈ એ નહીં તા. થોડુંક મોડું થઈ ગયું. દૂધી ઉતારેલ તૈયાર પડી હતી. એમ કંઈ નહીં, બધા ઉતારી લીધી. પપ્પાએ થોડુંક જ ખાધું, કેમ કે બહુ કોઈને મારે જે મોઢું ભટાકા ના નાખતું હોય. અહીંયા નવું ટ્રેક્ટર પડ્યું છે આપણું. આખું ઝીણી ઝીણી થતી ગઈ મારી હરવે હરવે. કાનજીભાઈ એને ચડ્ડી હુકાતી હતી, હાથે ઉપાડી ગઈ. હજુ હવે હું કરવાનું કહેતા હતા? ભારી મારાથી ઉપડી જાય એવડી હેત લઈ આવું. કઈ કે માંડવીને ભારી લેવા જવાની. ક્યાં લેવા જવાની? એવું યાર, મમ્મી કહેતા 2 જણ જાજો એટલે પજોડું લગન 2 આરે. હે આપણે હતો? હા, એનો વિડીયો ઉતરી જાય. જારા મોઢા ઉતરી જાય. ગુડુ આમ જાતો અમને હામો જડ્યો તો. અહીંયા બોલે હે અહીંયા. ગુડુ જો ઊંચો થતો જાય. શું છે? પીપી કરી. હા, ઈ ગોડો હાટું કરે છે. જો હું ગોડો
લાઈટ એવી બધી થાય છે જો કેટલા વર્ષ જૂનું તાળું આ સિસ્ટમ મારું આ કોલબંધ સિસ્ટમ મારું અને ચાવી આવી છે આવી હમણાં દઉં જો તાળું નહીં જતું દરવાજો તૂટી જાય તાળા ને કઈ નહીં થાય હાલી નથી જતા અહીં ભારી મૂકવા નથી ને એટલે થોડુંક હાલવું પડે ઉપડે ને તો ઉપાડીને મૂક દઉં લે જો ઉપડી તો જા હા ઉતારવી દો એ બાપી દી લઈ ગયો બાજુ બાર વાગી ગયા છે અને આ ચશ્મા મારા આવ્યા છે સી થોડુંક નવું લુક પણ વધારે પડતું તો હું ફોનમાં એડિટિંગ કરવા ટાણે જ પહેરીશ બાકી ને એડિટિંગ થઈ ગઈ હવે કાલે જવાનું છે લગ્નમાં એટલે અત્યારે કરીશ હું મહેંદી ચલો અને ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બહુ મહેનત લાગે યાર જો ચશ્મા આવી ગયા તમને ખબર પડે છે કાંઈ ફરીથી મળશું કાલ નવા વ્લોગમાં મહેંદી જોઈ તો 2 મિનિટ નહીં 1 સેકન્ડ જારું